ભરચક આ કામની વચ્ચે ઘરેથી ફોન કરીને કોઈ ક્યારે આવે છે એવું પૂછે ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ કોઈ પોતાના પાલવથી લૂછે ત્યારે જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના કોઈ આપણને પૂછે ને કેમ આજે ઉદાસ છે ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે તું મારી માટે બહુ ખાસ છે ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. સાંજ પડે ને સૂરજની જેમ આથમી ગયા હોઈએ ને ઘરનો દરવાજો દીકરી ખોલે ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. અંધારું ઉચકીને ઘરે લાવીએ પણ રસોડામાંથી મમ્મી નામનું અજવાળું જ્યારે બોલે ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે કે ચાલ હું પણ તારી સાથે જાગું છું ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે ને પ્રેમથી પૂછે કેવી લાગુ છું ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. લોન પર લીધેલી ખુશીઓના હફતા ગણતી વખતે કોઈ ખભા પર હાથ મૂકીને ભરાઈ જશે એવું હાશભેરા સાથે કહે ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. ના પાડ્યા પછી પણ પરાણે કોળિયો મોઢામાં મૂકીને કોઈ નજીકનો ખાસ મિત્ર ખવાઈ જશે યાર એવું કહે ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે વર્ષો જૂનો મિત્ર ફોન કરીને કહે ચાલ ને યાર આજે પાછા મળીએ ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ ને આરતી ટાણે મંદિરમાં એક પ્રાર્થના સાંભળીએ ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. 2 ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગી જોઈએ ને ત્યારે આપણને આપણી આ જિંદગી જીવવા જેવી લાગે. ને હોસ્પિટલના ખાટલા પર મૃત્યુ સામે તલવારો ખેંચતી કોઈ બીજાની જિંદગી સામે લડતા ઝઘડતા જોઈએ ને ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે. ને આ કવિતા સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જાય ત્યારે મને મારી જિંદગી જીવવા જેવી લાગે. એટલે રેડિયોને ખરેખર 6 વર્ષ મુબારક તમને ને મને આપણને સૌને આપણો આ રેડિયો મુબારક. થેન્ક યુ સો મચ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.